તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચારની હેડલાઇન જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યારે મિત્રો, આવનાર 5 મિનિટમાં 30 મોટા સમાચારની જ્યારે વાત કરવાની છે, ત્યારે મિત્રો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરવાનું પણ ના ભૂલતા। જયેશ રાદડિયા અને વિસાવદર ચૂંટણીની હાર, ઇફકોની ચૂંટણીમાં પક્ષ સામે બળવો નડ્યો, મંત્રીમંડળમાંથી કરાયા નાબાદ। પત્નીને મરવા મજબૂર કર્યાના ગુનામાં આરોપી પતિ વિરેન્દ્રસિંહ જાડેજાનો નિર્દોષ છુટકારો। અરબી સમુદ્રમાં એક્ટિવ નવી સિસ્ટમથી ગુજરાતમાં છવાશે મેઘાવી માહોલ, દિવાળી પછી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી। દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 20 થી 22 ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા વરસાદની કરવામાં આવી આગાહી। હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના લીધા શપથ, તો 3.5 વર્ષ બાદ ગુજરાતને મળ્યા ફરી નવા ડીવાયસીએમ। ફળ આધારિત પીણા કે એનર્જી ડ્રિંક્સમાં ઓઆરએસ લખવું હવે ગુનો બનશે, એફએસએસઆઈએ નો કડક આદેશ। 3 કરોડની મર્સિડીઝ ખરીદવા ખેડૂત ભાઈએ ધોતી કુર્તા અને ફાળિયામાં જ પહોંચ્યા। કરોડોની મિલકત કોહલીએ ભાઈના નામે કરી, પરિવાર સાથે હવે કાયમી લંડન રહેવા માટે શિફ્ટ થયો। રેલવે મુસાફરોને હવે કવર સાથે ધાબળા પણ મળશે, રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત। રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર, મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ હોવું જ જોઈએ, પરેશ ગજેરાએ કર્યું આહવાન। હવે નકલી આઈએએસ અધિકારી 150 લોકો સાથે કરી મોટી છેતરપિંડી। પોસ્ટ ઓફિસની નવી સેવા શરૂ, માત્ર 24 થી 48 કલાકમાં થશે ડિલિવરી, ઇન્ડિયા પોસ્ટની આપે છે ગેરંટી। એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થી સાથે બળાત્કાર, સહાયકોની ધરપકડ। ભારતના ઈવી અને બેટરી ઉદ્યોગમાં ઝડપી વિકાસથી ચિંતિત ચીન ડબ્લ્યુટીઓમાં કરી ફરિયાદ। સુરત પાલિકાની સામાન્ય સભામાં શાસકોને મૂંઝવતા વિપક્ષના પ્રશ્નો। કૌભાંડો વિવાદોએ છીનવ્યો આ મંત્રીઓનું મંત્રી, પણ 2.5 વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી, કોંગ્રેસનો સરકારને સીધો સવાલ। અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન, ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મીનું કરુણ નોંધાયું મૃત્યુ। પાટીલની પ્રમુખ પદેથી વિદાય બાદ પણ મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો યથાવત રહ્યો। જામનગર નજીક બાલાચડી પાસે 52ની ઝાડીમાંથી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો। સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું, નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય ત્યાં સુધી વડાપ્રધાન રહે। હવે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર બેફામ ડમ્પરના કહેર વચ્ચે બાઇકને ટક્કર મારતા એક યુવાનનું નીપજ્યું કરુણ મોત। વેપાર ખાદ્ય પણ વધીને 13 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો। સપ્ટેમ્બરમાં સોનાની આયાત 107% વધીને 9.6 બિલિયન, જ્યારે ચાંદીની આયાત 139% વધીને $1.3 બિલિયન નોંધાઈ। મુંબઈમાં ચાંદીનો પુરવઠો વધતા 2 દિવસમાં ₹10,000 સોનામાં મક્કમ વલણ। પાકિસ્તાની સૈન્યની છાવણીમાં વિસ્ફોટક ભરેલું વાહન લઈને ઘૂસ્યો આતંકવાદી, 7 સૈનિકોના કરુણ મોત। સેના નિષ્ફળ થતા પાકિસ્તાની પીએમની તાલિબાની સાથે વાતચીતની આજીજી, કહ્યું ભારતમાં કહેવા પર હુમલો થયો। ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફરી થશે મુલાકાત, બંને નેતાઓની ટેલિફોનિક વાતચીતમાં સ્થળ ફાઇનલ। ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હવે નવા ફોર્મેટની એન્ટ્રીની તૈયારી, ટેસ્ટ અને T20 બંનેનું મિશ્રણ દેખાશે। છત્તીસગઢમાં લોન્સર AK-47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ।
દિવાળી પહેલા જ IRCTC ની વેબસાઇટ એપ ઠપ, લાખો રેલવે મુસાફરો હેરાન પરેશાન. તો મિત્રો આ હતા ગુજરાત રોજબરોજના સ્પેશિયલ એપિસોડ 5 મિનિટમાં 30 મોટા સમાચાર. જો મિત્રો તમને પણ આ સમાચાર પસંદ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા.